બપોરના યાદ કરે છે અમને એમ શું કામ ચાલે છે ભાઈ આવો ને તમે શું કામ કરો સાહેબ ઓર્ડર એટલે શું પાસવર્ડ નાના થઈ જાય આવતી જો માસી છે બોમ્બે બોમ્બે Mukesh. પુરુષની સ્ત્રીની એ કંઈ ખોટી નથી પરંતુ જ્યાં સુધી હું શુદ્ધાત્મા છું એ પાકું નથી થતું ત્યાં સુધી બધું વૃથા છે બધું વૃથા આક્ષેપો સ્પર્ધા શબ્દની ઉદ્ગલબાજી એમ ચાલ્યા કરશે એ ચાલે પોતે ચોખ્ખો રહેશે ને પોતે ઉછાળશે આવું થયા કરે અને એમાં એનો દોષ નથી કારણ કે આ પદ નથી મળીને પદ એવું પાકું નથી થઈ શક્યું કૃપા તો છે કૃપા તમને પ્રાપ્ત થયેલી પોતાની કરવી એ તો પોતાના હાથની વાત આજ્ઞા આપી દીધી છે દાદાએ કહ્યું છે કે જેને જ્ઞાન પ્રાપ્ત નથી એના માટે આજ્ઞા વાક્ય બુદ્ધિથી સમજશે બુદ્ધિથી એનું કામ કરશે અને જ્ઞાની પુરુષનો અગર તો એને આગળ યોગ મળી જશે ચોક્કસ મોક્ષમાં ખુલ્લો થશે સાધો મળી જાય એને રસ્તો મળી જશે તો એ નાની વાત છે નાની વાત નથી દ્રષ્ટિ વગર આજ્ઞાધર્મ ટકાવો છે છતાં પણ બુદ્ધિ પણ આકારમાં તો હવે ક્રમમાર્ગનો ધર્મ ધર્મ પણ આપણો જે પરાપૂર્વનો પેઢીનો ચાલે આવેલો એ પણ આપણે જો સવરી રીતે કરીએ ને એમાં આપણને સમજાવીને એનાથી આજ્ઞાધર્મ આપણે સમજવા જઈએ તો શરીરની જે બુદ્ધિ છે એ નહીં સમજવા દે એમાં સવરી રીતે સમજણ આપણે કામ કરશે અને એ આજ્ઞાધર્મ જેટલો પકડે એટલું કામ કરે ના કરે હવે એમાં શુદ્ધાત્મક દ્રષ્ટિ તો ના જ થાય પણ સમ્યકથી તટસ્થપણું આવે બહાર ગમે તેમ કરતા પોતા પર રહી જાય એટલું તો થાય જ નહીં એનો બહુ સુંદર માર્ગ એનો ચાલો જય સચ્ચિદાનંદ
કઈ આગળ છે આ પેલું તમે માર્ક કર્યું તે અને પેલી બાજુ બહારથી જઈશું આપણે બહાર રસ્તો છે આ બાજુથી બધું બહુ એ છે તો કાંટા બાટા આ બધું છોડી નાખવું પડે એવું હતું. ના 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 એ તો રેગ્યુલર રસ્તા પરથી જઈશું ત્યાં રસ્તો છે બહારથી બરોબર ભાઈ ભાઈ ભગવાનના અસીમ જય જયકાર દાદા 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 ભગવાન સાહેબ ક્યાં પુષ્પા પુષ્પા સચિદાન પ્રભુ નીતિન ભાઈઓ બધા હા જય સચિદાન શાહ સાહેબ હા પછી બધું અત્યારે રહેવાનું આપણે આપણા વડીલ મહાત્મા વર્ય બાઉભાઈ દાદા ભગવાનના બહુ જ અતિ નિકટના પરિચયમાં હતા. ઘણા આગળના સમયથી લગભગ હું ચંદ્રકાંતભાઈ શરૂના મહાત્માઓ થોડા પૂર્ણા અને 5-10 એટલા હતા ત્યારથી હું વાત કરું છું. નટુ કાકા તો તે વખત પછી આવ્યા, શરૂઆત 68-69 તે વખત આવ્યા, પણ ત્યારથી એટલે એમને સારો સંબંધ અને એમનો પરિચય. પરંતુ એમનો ખરો પરિચય ત્યાર પછી થયો જ્યારે એમને જ્ઞાની પુરુષ તરીકે અદ્ભુત જ્ઞાની પુરુષ છે ને એવું એમને દાદા ભગવાન થકી એ જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થાય. ખરું? એ ક્યારે હતી? 1972માં. એટલે પેલો પરિચય વ્યવહારથી હતો ત્યાર પહેલાંનો, એ લગભગ 4-5 વર્ષ. એમના પિતાજી બધા, મારે પણ દાદા ભગવાન સાથે જવાનું થાય જ, એટલે 72માં એમને આ જ્ઞાન પ્રાપ્ત થયેલું. અને આમ તો
વ્યવસાય ઇન્કમટેક્સમાં ઇન્કમટેક્સ પ્રેક્ટિશનર એટલે બાબુભાઈ વકીલ તરીકે વધારે પ્રખ્યાત થયા. ધર્મજના અમારા બીડી પટેલ બાબુભાઈ વકીલ તરીકે વધારે પ્રખ્યાત થયા નહીં. તેમને ફર્સ્ટ ક્લાસ ખર્ચીકરના ખાંચામાં એવો સુંદર પુણ્યશાળી બહુ પાકા પુણ્યશાળી ખરા કે હે તે એવો વાડો મળી ગયો. ત્યાં બધા મહારાષ્ટ્રીયન લતો ખરો પણ એ વાડા હતા બધા. નીરુબેન ખરા ને એ વાડો સરસ મળી ગયો એમને. એમાં મકાન થયું અને નીચે હોલમાં જે સત્સંગ થાય છે એ હોલમાં એમને મ્યુનિસિપાલિટીની પરમિશન જે મળી તે એમાં પણ એ કન્ડિશન થઈ કે તમારે પૂજાનો હોલ છે તે એ રીતે જ તમને પરવાનગી મળે, નહીં તો નહીં મળે. ખરું તે એ રીતે જ અને એમને એ રીતે જ રાખ્યું. એમને એમની ઓફિસ બનાવવાની એવો બધો ભાવ હતો પણ એક ખૂણામાં એમને ટેબલ રાખીને ઓફિસનું કામ કરતા પણ આખો હોલ તો સત્સંગમાં જ વપરાયો. તેમને ખૂણામાં એમના ઘનશ્યામ મહારાજનું ચિત્રપટ દીવો એ તો ખરું જ, કારણ કે સ્વામિનારાયણના પાકા ભક્ત પાકા ખરું નહીં ને. એટલે દાદા ભગવાન કહેતા અળવાસમાં કે તમે તાજેતરમાં જ એમાંથી એ સાધુ થયેલા તમે અહીંયા આવ્યા છો, એ સાધુ હતા ને અહીંયા આવી પડ્યા છો કે મહેતા સાહેબ છે કે આવું કહેતા નહીં. એટલે એમને આમ બધું વ્યવહાર આપણે સંસાર કહીએ, પરંતુ વલણ અને વૃત્તિ આ પ્રકારની બધી ખરી. અસલ ચરોતરિયા બધું ખરું આપણું અસલ ચરોતરી. જયંતિભાઈ ચાલો ગઈકાલે પરમ દિવસે કે પરમ દિવસે એમનો દેહાંત થયો, સમાધિ મરણ અદ્ભુત. એના થોડાક જ દિવસ પહેલાં અબાઉટ 1 વીક હશે હું ધારું છું. કેમ મહેતા સાહેબ આપણે સત્સંગ ચાલતો હતો ત્યાર પહેલાં પણ એના લગભગ અઠવાડિયા પહેલાંથી જ એમને બીમાર તો હતા જ, એટલે બાજુના પોળમાં જ હોસ્પિટલમાં એ દાખલ થઈ ગયા હતા એવું ખબર પડી. પછી કંઈક ઠીક થયું એટલે એમને ગમીને ઘરે આવી ગયા હશે, તે ઘરે ઉપર આરામ કરતા હશે. પ્રદીપભાઈ એમના ચિરંજીવી, ઉષાબેન એમના ધર્મપત્ની, એ બંને તો ત્યાં ઇલિનોઇસ શિકાગો અમેરિકામાં છે. મોટા ચિરંજીવી તો એમનો દેહાંત બહુ આગળ થઈ ગયેલો, અત્યારે એક જ છે. અને એમના 2 ભાઈઓ હતા, બંને ભાઈઓના દીકરાઓ છે. એમાં નીતિનભાઈ છે, મનુભાઈ કરીને કોન્ટ્રાક્ટર એમના જ છે, અહીંયા આવ્યા છે. બધા જ બહુ સારું ફેમિલી અને બહુ સંપવાળું. એમાં ઉપર હતા ત્યારે અમે સત્સંગ કરવા ગયા હતા. હું મહેતા સાહેબ જોવા ગયા હતા. નબળાઈ ખૂબ આવી ગયેલી, એટલે મેં બાબુભાઈ સરસ સારું થઈ જવાનું, કશો વાંધો નથી, જરા એ રાખો. પણ હવે આ કેટલા વર્ષ થયા તો કે બસ હવે 80મું કે છે. કયું બેઠું હતું? 89 હે 81 હા 82 હશે ભાઈ, હશે હતું ખરું. હા તો મેં કહું હવે એક કામ કરો, પ્રદીપભાઈ આવે સાથે જ જાઓ તમે, ત્યાં આગળ રહો, નિરાંતે આવે ત્યાં સમય કાઢો અને અમે ત્યાં આવીએ છીએ, આપણે સાથે ત્યાં ફરીશું, સત્સંગ નિરાંતે કરીશું. ત્યાં કે હા જરૂર, આવે તો જઈશું. પ્રદીપે ઘરે રાખ્યું છે, સારું હું રહી જઈશ ત્યાં આગળ. આવી વાતે થઈ નહીં મહેતા સાહેબ? હા બસ ત્યાર પછી પાછો ટર્ન લીધો એમનો. એ ટર્નમાં જરાક પ્રદીપભાઈનો ફોન આવ્યો, એમને પૂરના ડૉક્ટર જોડે વાત કરી અને એમને કહ્યું કે મને રજા આવું થોડા દિવસ પછી મળે એવી છે, આવું તો ચાલે, હું 2-3 અઠવાડિયાની રજા લઈને આવી જ જાઉં છું ને બને તો એટલે એમનું બધું એ કરી સરખું કરીને એમને લઈ જઈશ. નક્કી એ કર્યું, ત્યાર પહેલાં ખબર આવી ગઈ.
એટલે પ્રદીપભાઈને ખબર નથી, પણ એમના મિત્ર મુંબઈમાં રહે છે, એમને ખબર પડી ગયેલી. એટલે પ્રદીપભાઈને એમને કહું હું આવું છું, તાત્કાલિક લેવા ગયા. એરપોર્ટ પર લઈ ગયા ત્યાં સુધી એમને કશું કહ્યું નથી કે આવું થયું છે નહીં. પછી લાવી ગયા એટલે આવું થઈ ગયું. એટલે બાબુભાઈ સાહેબનો સમાધિ મરણ પરમ દિવસે ગઈકાલે અંતિમ સંસ્કાર થયા. બહુ સુંદર. બહુચરાજી અને આપણે એમના નિમિત્તે આજે એક પ્રાર્થના બહુ સરસ બોલાવો સાહેબ. બહુ સુંદર પ્રાર્થના. પ્રદીપભાઈ છે, ઉષાબેન છે, ઉષાબેનના પપ્પા મમ્મી છે અને બધા જ આવ્યા છે ઘરના. નીતિનભાઈ છે, બધા બે. એક સુંદર પ્રાર્થના બોલાવો એમના પરમ કલ્યાણ અને દાદા ભગવાનના સાનિધ્ય શાંતિ માટે. અને પછી આપણે 2 મિનિટ મૌન પાડીએ. પ્રદીપભાઈ જવું પડશે. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે જિનેશ્વર પ્રભુ, બોલો, બોલજો. શ્રી સિમંદર સ્વામી, હે વાત્સલ્ય મૂર્તિ, સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન, હે પ્રેમ સાક્ષાત પૂજ્ય કનુ દાદાજી, હે સંયમધારી આપ્તપુત્રો, મુક્તિની મંજિલના મુસાફરો, હે મહાત્માઓ, અમારા સૌની પ્રાર્થના છે કે બાબુભાઈના પ્રતિષ્ઠિત આત્માને સર્વ સ્વના સાક્ષાત્કારના સાનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય અને એમના ખંડમાં દાદા ભગવાનના ગુંજેલા સ્પંદનોથી એમના અણુ પરમાણુ આંગીરૂપ બની તેઓ આત્યંતિક મુક્તિના પંથે જાય, સિદ્ધત્વના સગરા સંયોગો પ્રાપ્ત થાય એવી એમના ઉપર અસીમ કૃપા વરસાવજો, આશીર્વાદ આપજો, એમને રાજીપો આપજો અને સ્વના અમી પિતા મહાત્મા શિરોમણી બાબુભાઈ જ્યાં પણ હોય ત્યાં અમારા હૃદયના પ્રાર્થના છે કે આત્યંતિક મુક્તિના પંથે નિજાનંદ સાથે, કુમારી સાથે નિરંતર આપ આગળ જ વધતા રહો અને જાણે અજાણે એમના પરત્વે કોઈ પણ દોષ થયા હોય તો તેની ક્ષમા માગી દાદા ભગવાનની સાક્ષીએ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીએ છીએ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન એમને અનુસંધાન. મહેતા સાહેબ ખરું ને. અને ગઈકાલે અમારે યોગાનુયોગ અમે પેલા પંડિતજી અમને ભેગા થયા હતા, આપણા જૂના મહાત્મા, જૂનામાં જૂના દાદાના. આપણે બધા જ ના મળ્યા હતા પહેલાંના એ દાદાના, એટલું હું જાણું છું. મારા પણ પહેલાં હું જાણું, ચંદ્રકાંત કંઈ પહેલાં પણ છે એ, કારણ કે મામલી ફોરમાં હતા, બહુ નાની ઉંમરના હતા. એટલે તે વખતે જ્ઞાને કરીને નહીં પણ પરિચય તરીકે. એટલે એવા એ પંડિતજી આજે પણ, એ તો સંસ્કૃતના બહુ એ છે વિદ્વાન, અહીંયા કાશ્મીરના પણ, રતનલાલ જોશી, એ કાલે ભેગા થયા. એમના દીકરાની દુકાન છે ત્યાં મીઠાઈની અને બેગોની. તો અમે સાધારણ ગયા હતા, અમારે કામ હતું ને ત્યાં હું બિપિનભાઈ અમને આવ્યા અને કહે છે કે મારા પપ્પા આવે છે. મેં કહું સારું બેસું, મળીને જવું. આવ્યા ને ગયું. પછી આ એમને ખબર નથી તો વાત કરી મેં, હું એમ હા બસ આ. એટલે એમને બહુ સરસ. મેં કહું જો બને તો આવજો. પંડિતજી આવ્યા છો આપ? પંડિતજી નથી આવ્યા. મેં એમને વાત તો કરી હતી
કે છે હું કોશિશ કરીશ, કારણ કે એમને આવવાની જરા સમસ્યા ખરી ને, પગની પણ તકલીફ છે, નથી આવી શક્યા નથી. તો એમને ભાવ કર્યો કે આ દાદા ભગવાનની હાજરીમાં જ્યાં આટલી આટલી જ્ઞાન વિધિઓ થઈ છે દાદા ભગવાનથી, દાદા ભગવાને સત્સંગ ખૂબ કર્યો છે, એ હોલના પરમાણુઓ દાદા ભગવાનના એ દિવ્ય વાતાવરણથી બહુ સુંદર અસરમાં છે. નીરુબેન ખબર છે ને તમને? તો એ આપણને મેં કહું પ્રદીપભાઈ આવ્યા છે, એમના ધર્મપત્ની આવી રહ્યા છે, મારી તો ઈચ્છા ખરી કે આપ જો મારી વિનંતી એમને જણાવો. કઈ શું છે? તો કે એ જો હોલ સત્સંગ માટે ચાલુ રહેતો તો અમને મેં પૂછ્યું બે એમને, તો કે ના એ તો અમે કહેવાનું જ ના હોય ને, એ તો છે જ અમારે, એ તો છે જ. અને બાબુભાઈ સાહેબનો ભાવ જ હતો, એટલે જાય એટલે પછી આ વ્યવસ્થા ક્યાં હોય એમ કે આ તો અમેરિકા રહે છે નીતિન. એટલે એમને હમણાં મને વાત કરી શાહ સાહેબ, તો કહો બધા મહાત્માઓને કે વડોદરાનો બાબુભાઈ વકીલ સાહેબનો હોલ આપણા મહાત્મા અને એમના પરિવાર, ઉષાબેનને પરિવાર તરફથી એ સત્સંગ માટે હતો અને એ જ પ્રમાણે છે, એને ચાલુ રહેવાનો જ છે અને એ પ્રમાણે સત્સંગ થયા જ કરશે. ગુરુવારનું પણ આપણા જે બધા આપતાપુત્રો આપણો જે છે ચાલે છે, કીર્તન ભક્તિ વગેરે બધું જ ચાલ્યા કરશે. મહેશભાઈ, હા, એ ખાસ ધ્યાન પર લેજો બધા સત્સંગ જેન. અને એ હોલનું સાચવણીને બધું એ પ્રદીપભાઈ આપણા મહાત્મા ચંદ્રકાંતભાઈ બજરિયા અને અરુણાબેન બજરિયા એમને સોંપીને જવાના છે. અરુણાબેન આવ્યા છે? કઈ ગયા? ઊભા થાવ ને. અને ચંદ્રકાંતભાઈ ક્યાં ગયા? જરા એમને સોંપીને જવાના છે, કારણ કે નજીકમાં જ રહે છે અમારા સત્સંગ એપાર્ટમેન્ટમાં, એટલે ત્યાં સાફ સુથરી રખવાવશે, બધું કરશે. એટલે ઉપર એ બધું, કારણ કે અમે રસોડી વાપરીએ ને. છૂટ ખરી? અમારે ચા પીવી હોય પછી ક્યાં જઈએ? લો આપણને તો બધા ફાવી ગયા સંઘ તો બધા વધાવી લો તારે. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બેસી જાઓ, બસ આ જાઓ, બધાને ઊભા થઈને આશીર્વાદ લો બધાને. નીતિન, બસ હવે તમારે જઈ શકો છો. તમારે બીજું આગળ હશે તો મુકેશને જન જવું હોય તો તમે નક્કી કરજો. પૂજીમાં જઈશું પછી. હવે સાહેબ 5 મિનિટ 10 મિનિટ બસ થઈ ગયો, પછી આપણે પૂજાનો સમય થયો છે. જઈએ આપણે 5-10 મિનિટ. એક પૂછું, તમારે કંઈ છે? કંઈ કાગળ આપ્યો છે મને? એ તો જોઈ લીધો. નૈનાબેન કોઈ છે? હે, નૈનાબેન આપ્યું? તમે મને મળજો, મળો તો જ કામ આવશે. હા, મળીને વાત થાય. નહીં તો મુંબઈ આવજો, તમે મુંબઈ વાત કરીશ. હા, તો લઈ જવા, પણ મને મુંબઈ આપજો પણ. હા, હમણાં જ આવે તો આપજો. આ રાખી મૂકજો, મુંબઈ આપજો તો હું જોઈને બધું જવાબ આપીશ તમને. શું છે? ના, અરે એ નહીં, એ તો આપનો આવ્યો. હા, ખરી વાત, વાત સાચી. ના, અરે એનો અરે બસ આ એનો છે. નહીં ના બેન, લઈ જા. એ રાખજે તું, ત્યાં આપજે. ચાલો. બે પ્રશ્ન છે. બે પ્રશ્ન? હા, બે. તમારા પ્રશ્ન બહુ અઘરા હોય. લાવો. ના, એટલે શોર્ટમાં લખેલું છે. હા, લાવો લાવો, ચાલો ચાલો. ના, હું બોલું. એક સત્સંગમાં આપે એમ કહ્યું કે આંખો ભલે બધે ફરતી રહે, આંખો ભલે બધે ફરતી રહે, પણ ચિત્ત સ્થિર રહેવું ઘટે. હા, આંખો બધે ફરતી રહે, બધે ફરતી રહે, ચિત્ત સ્થિર રહેવું ઘટે. સ્થિર રહેવું. આંખો ફરતી રહે પણ કાનનું ઠેકાણું ના હોય તો શું કરો? એ તો પછી આગળનો ત્રીજો સવાલ થયો. પછી
હા એ મુશ્કેલી છે ને. અને એમાં એમ કહ્યું આપે કે એમાં આજ્ઞા ધર્મ મુખ્ય પાઠ ભજવશે. મુખ્ય આંખો છે. હા મુખ્ય આંખો છે. એટલે આંખો જ આ બધું તોફાન કરે છે બધી. અને પછી બીજા નંબરે આ આવે શ્રવણ ઇન્દ્રિય. હે બરાબર. બે નજર ઇન્દ્રિય. બધું દેખાડ દેખાડ કર્યા કરે કે આ પીળું પીળું દેખાય છે મને બધું. તમે પીળા કેમ થઈ ગયા? હળદર લગાવી છે શું? હળદી એવું કે નહીં? તો કે અમને તો એવું નથી દેખાતું, મને તો એવું દેખાય છે કે એવું થાય. એવું છે. આમાં કયા સંબંધે ચિત્તની સ્થિરતા માટે કહ્યું છે? હે? કયા સંબંધે ચિત્તની સ્થિરતા માટે કહ્યું છે? એને પોતાના સુખના સંબંધી. સુખની પડી હોય અને પોતાના સુખની તો પોતાના સુખ. પણ કે એવું કંઈ હોતું હશે કોઈને પોતાના સુખની ના પડી હોય એ તરત જ તમને કહેશે પાછો. એ તો તરત જ ફેંકશે દાવ હમો. આ મોટા આયા શું પૂછવા સુખની પડી છે પણ દુઃખ. જ્યારે તમે સુખ સમજતા હશો, અમે નહીં જાણતા આવીએ તરત જ અમે ફેંકશે એવું હોય. ના પણ દુઃખ અનુભવાય છે ને દાદાજી. હે? દુઃખ અસરો થાય છે. દુઃખ કોને અનુભવાય તે કે ને? દુઃખ કોણ અનુભવાય? એક એક બીજું કે તે જ તો કહે છે તમને. કોને અનુભવાયું? હું જ કહું છું. લો તમે પોતાની હજી કોઈ કહેતા હોય સાંભળે નહીં. દુઃખ શું ખબર પડે તો કલ્યાણ થઈ ગયું ને. બહુ મજા પડે. દાદાજી આગળ એમ કહ્યું છે કે તમે જેને જાગૃતિ માનો છો તે ખરેખર પ્રમાદ છે. એ બધું છોડી દો વાત. નહીં નહીં એવું કહ્યું છે આપે. તો બધા તમે શાસ્ત્રની વાતો કરવા જશો બધું પૂછી જોઈએ અમે તો બધા. ના તો પછી આ ચિત્તની સ્થિરતા કયા સંબંધે, કઈ સુખના સંબંધે? પોતાના સુખ. સુખનો ઓળકારો આવે એવું. દાદાજીએ એમ કહ્યું કે અમે આખી દુનિયામાં બધે ફર્યા અને જ્યારે અમારું ચિત્ત કશે ખેંચાયું નહીં ત્યારે અમે જાણ્યું કે અમે ખરેખર મુક્ત થયા. દાદાએ કહ્યું કંઈ. દાદા તો કે મોટા પુરુષ એટલે દાદા અમે છીએ ને કંઈ. પણ દાદા જાય તો એવા નથી ને. પણ દાદા એમ કહ્યું છે ને કે અમે જે આજ્ઞા ધર્મ આપ્યો છે એનાથી તમે મારા જેવા ફર્યા કરો. પણ એવું એટલે દાદા હરીને બેઠેલા ને તારે. પણ કોઈને હારવાનું પૂછાતું નથી ને તાર. કોઈને કોને પૂછાય કહો? કોને પૂછાય? સમજાય કોને પૂછાય? હારવાનું પૂછાય જરાય નહીં. હા મને હરાઈને જ રહું કે પછી એને આવી જા કે છે આમ જ બસ, બીજી વાત જ નહીં. એટલે શું છે પણ તારે એટલે દુઃખનો માર્યો જેને ત્યાં બળતો ડાસતો હોય તો જેને ત્યાં હરેકડા કર્યા કરે બધા અંદર જ એવું છે. પણ એને એ જ જાણતો હોય. એને પણ તો કહે છે હું બધાને સુખી કરું છું, તો બધાને સુખી કરું છું. પણ આ કાળ ત્યાં કોઈનું પાછું દોષ નથી. કોઈને દોષ નહીં દેવાય તમારાથી. એટલે દાદા કહ્યું ને ભોગવે એની ભૂલ. બરાબર અમથું કહ્યું છે. હા હવે જે ખોરી કાઢે પોતાની જાતે એમ શું છે? તમે કોઈને કોઈને ક્યાં કહેવા જવાનું રહ્યું? જવું રહ્યું કે કોણ કોને કે? ભોગવતાની ભૂલ ભોગવતો નથી ભૂલ. જાને તું દજાડું તો ભૂલ નથી તારી. જા દજાડ કર જા. દજાડીને સુખ મળે છે ને તને? એવું નહીં? સુખ ના મળે દજાડીને નીરુબેન? ના પણ પેલા મળે છે ને જેને દજાડવાનો આનંદ હોય એને. કારણ કે એને ભોગવટો નથી ને કે મને તો પાછું કે ખરો તો ભોગવતાની ભૂલ એના માટે છે. આવું છે. આ તો સમજાયું નહીં. આવું આ તો છે બધી. આ તો ના એટલે આ શું છે કે દાદા કહે છે કે અમારું કહેલું જો તમારે સુખી થવું હોય અને સુખી થવા માટે કંઈક કરવા પણ તમે છો, એમાંથી છૂટવાના જ નથી, તો અમારા કયા પ્રમાણે કરશો સુખી થશો. બાકી આખા વર્લ્ડમાં કોઈ એવું નથી કે જેના કરવા પ્રમાણે જશો તમે સુખી થાવ એવા છો. તમે તમારા એકબીજાના અહીંયા ગમ્યું અહીંયા ના ગમ્યું
આવો ભાઈ હરખા, આપણે બે હરખા, આમ કરે લાતી કરે, કઈ ઘરે બજાડે, પેલા આમ કરે તેમ કરે, પછી કઈ કોને મારવો કે છે, બસ બીજું કંઈ નહીં. એને ક્યાં પડી છે પોતાની? એને ત્યાં સુધી ના પડી હોય, પોતાના મા બાપ આગળ જતા રહે હમ જાય, અને કોના હમું ના જઈએ, કોની સામું ના જાય, એવું છે. એક એનો દોષ નથી, એ કાળ, એ કર્મનું. એટલે કહ્યું, કૃષ્ણ ભગવાને કહ્યું, કર્મની ગતિ અકળ છે. શું કહ્યું? કર્મની ગતિ અકળ છે. બહુ જબરજસ્ત. આટલું મોટું 5000 વર્ષ પર મહાભારત થયું. અમે અમેરિકામાં હતા, 88માં દાદા ભગવાન પછી અમારે જવાનું થયું, ત્યારે એમને જ વડીલને બધા અમને બધાને કરનારા. પછી આ બધું જરાક અમને 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ ગયા, અમને જરાક કે આમ છે તેમ છે આમ તેમ. અચ્છા સાહા ભાઈ, હું સાંભળ્યા કરીએ. પણ પછી મેં કહું શું છે ભાઈ, મને તો કંઈ ખ્યાલ નથી, હું તો ક્યાં હતો નહીં, મને ખબર નથી શું છે આવું. પણ દાદા ભગવાનના વચનો છે કે આવું થાય. લ્યો, આપણે બેઠાય ખરા, આપણે સાંભળ્યું ખરું, આપણે આ બોલવાનું આવું એ બધું થયા કરે છે. મારાથી કેમ શું કહેવાય કહો? દાદા ભગવાન, જૈનોના આટલા બધા ફિરકાઓ છે. નવનીતભાઈ સાહેબ, કેટલા બધા ફિરકાઓ છે બોલો આખા ભારતમાં? દરેક પોતાનો દાવો કરે છે અમે સાચા છીએ. કરે છે કે નહીં? દાદા ભગવાન તો અદ્ભુત હતા જ. જાણે છે કદાચ નહીં હોત તમે તે વખતે. પેલા કસ્તુરભાઈ શેઠ હતા, અને કસ્તુરભાઈ શેઠ આગળ એમના સગા કસ્તુરભાઈની ખબર નહીં, પણ એક બીજા કસ્તુરભાઈ હતા આપણી જોડે. તે વખત દાદા જોડે અમારે ફરતા હતા. તે અમે ગયા હતા, ઈરાની ને ચંદ્રકાંતભાઈ, કનુભાઈ, અને એ આવ્યા. પણ એમને આવું બધું ફાવે કરે. કસ્તુરભાઈ શેઠની ત્યાં આગળ કર્યું હતું. દાદા કહે છે ચાલો કંઈ નહીં લઈ જઈશ. દાદા કોઈને આ ના તો એમનો ના ડિક્શનરીમાં તો છે જ નહીં એમની. તો ગયા, ચંદ્રકાંતભાઈ હતા સાથે, એમને વન ડે ત્યાં બેહે ને ત્યાં આગળ. તો બધી વાતો ખરી, થોડી ઘણી વાતો ચાલી, એમના મુનિમ જોડે બેઠેલા. અને પછી બધું થઈ ગયું. પછી દાદાએ કહ્યું, શેઠ સાહેબ, આપ જો ઈચ્છો તો અત્યારે વિતરાગ ભગવંતોની એવી કૃપા છે અમારા પર કે આ બધા સંઘ આપણે એક કરી શકીએ છીએ. એક બધા એક. આપ ઈચ્છો તો આપનો સહકાર. એક વખત 2 વખત બોલેલા, તમે જ નહીં હોત એ વખતે, કારણ કે એટલા 5 જ જણ હતા, અમે એક ગાડીમાં જ ગયેલા. ચંદ્રકાંત બે લઈ જાય, બીજું શું. નીરુબેન તો ઘર હે આવીને એમને ત્યાં જ ઉતરવાનું ને. તે એમને સાંભળી લીધું. આટલા મોટા શેઠને કેટલું આનંદજી કલ્યાજીની પેઢી આટલી મોટી. પછી એ આમ અલ્યા પછી થોડું 1 કે 2 વખત કેમ સાહેબ શેઠ કંઈક શું આપને લાગે છે? પછી એકદમ હસ્યા થોડુંક મર્મપૂર્વક. અને તો એમ જ ચાલે, એ તો ભગવાન વખતે એમ જ ચાલે. બસ તો શાસ્ત્રોમાં આની આ વાત હોય છે સાહેબ. હોય છે શાસ્ત્રમાં? બોલો. હે કાયમનું આનું આ જ એક જ રામાયણ. એટલે તેને સંસાર કહ્યો. સંસાર કહ્યો. આટલું મોટું મહાભારત થયું. કૃષ્ણ ભગવાન જેવા કૃષ્ણ ભગવાન હાજર હતા. હાજરીમાં આટલું સમજાવે કે શું થયું? દ્વૈપાયન વેદવ્યાસજી, ભગવાન વેદવ્યાસજી સાહેબ, ભગવાન વેદવ્યાસજી. લો નિર્વણ ખરું કે? હા.
उसको कौन सुने? पीपुड़ी वागे सुने कौन? पीपुड़ी कौन सुने? આવું છે. બોલો. એટલે કાળ એમાં એટલે કર્મની ગતિ અકળ છે. કર્મની ગતિ અકળ છે. આ સાહેબે બહુ વિચાર કરે, આ સાહેબે ખૂબ વિચાર કરે, પણ એટલે દાદા કે છે ને, અને વિતરાગો એ ડાયા પુરુષો જુઓ કે આમ જ પહેલો ડાબો પગ લઈ લીધો એટલે એને દબાઈ દો પહેલો, છટકે જ નહીં, અને એને ઉપર જમણો પગ મૂકી દીધો. આવી જાઓ બે પગ. તમે કેમ ના હવે દોડવા નાખે? અને તમે હાથ બહુ તોફાન કરો છો ને, ત્યાં ડાબો હાથ આવી જા કે આવી જાઓ કે બસ આટલું જ. બેહી ગયા અને આંખો નીચે ડરેલી, જાય જ નહીં ને. 12.5 વર્ષ સુધી મહારાજ ભગવાન તપ કલ્યાણકમાં હતા, અને એ એમનું બીજ અને એવા તપ કલ્યાણકમાં ઉદય પ્રમાણથી આવેલા એમની આંખો હંમેશા 7 ફૂટ આગળ જ રહી છે, ક્યાંય આગળ પાછળ નથી ગઈ. અને છતાં એમની નજરની બહાર કશું નહોતું, અને છતાં નજરની બહાર કશું નહોતું, છતાં પણ એ એમના નજરમાં હતું એવું એમને અંદરથી કશું જ નહોતું. બોલો. હામું જાણે કે આમે શું જોયું હશે? ના ના, એમાં માલ નથી. એટલે દાદા કહેતા ને ઘણી વખત અમે હંમેશા આજ કાઢી લીધો સાર કે જાણી અને અજાણ રહેવા જેવું છે. શું? તે સંસારના ભાગમાં રહેવાશે? સાહેબ બોલો ને. એ કોણ જાણે કે જેથી અજાણ રહી શકીએ? જે સ્વભાવનો હોય તે જ, કારણ કે સ્વભાવનો સ્વભાવ જ રહે, અને સ્વભાવમાં રહે એટલે પછી સ્વભાવની ઇતર બીજું કશું જાણે જ નહીં. અને સ્વભાવમાં રહે એટલે એકલું સ્વભાવનું જાણે એવું છે જ નહીં. એ સ્વભાવ જેવો છે કે સ્વભાવમાં પ્રભાવ જણી જ જાય, કારણ કે સ્વભાવનો પ્રભાવ જ એવો છે કે પ્રકાશમય છે. અને કેવો? સ્વને પર સ્વરૂપ. આવી જાઓ, એને પ્રકાશનું નથી એવું છે જ નહીં, કારણ કે સ્વયં પ્રકાશ અને પર સ્વરૂપ પ્રકાશ, પ્રકાશનું કામ પ્રકાશ કરે જ નિયમથી, અને છતાં પ્રકાશ સ્વરૂપ જ રહ્યા કરે કે બીજા સ્વરૂપ? છાયા જ નહીં થઈ જાય? ના ના, આવું છે. હવે બસ ખજાનો પાસ પડેલો છે તો પણ આટલી હાલત. ચાલો હવે, ચાલો. જય સચ્ચિદાનંદ. બસ હવે ખરાબ થઈ ગયો, સમય હો ગયા. આ તો અધર છોડી દીધા અમને. છાયા સ્વરૂપ થવું એટલે શું પણ દાદાજી? છાયા સ્વરૂપ. અને જાણ્યું તો એવું કેવી રીતે જાણ્યું કે વિતરાગ ભાવે રહ્યા? સ્વભાવથી આટલું જ વાત થઈ ગઈ. અને છાયા સ્વરૂપ રહેવું, છાયા સ્વરૂપ થવું, થવાનું કેમ વાત આવી? નહીં એટલે ક્યારે આપે કહ્યું ને હમણાં, જાણપણા સ્વભાવમાં રહેતો જ, છાયું પછી હોય જ નહીં. ચાલો સચ્ચિદાન. નમો વિતરાગાય, નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વત્સાયાણમ, નમો લોયે સવ્વ સાહુણમ ऐसो पंचण मुक्कारो सौवपावप्पणासनो मंगलाणं च सव्वेसिं पड्वं हवै मंगलम्. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. સચ્ચિદાનંદ.
પેપર કરો સાહેબ. હા છો. જીતુભાઈ જય સચ્ચિદાનંદ. વાઈટ લઈ લો જીતુભાઈ આખું પાછળ સ્કૂલ દે સચ્ચિદાનંદ. ના પીપળો નથી બીજું કંઈક જંગલી પટકટ કાઢ્યો આખું મહાત્માઓનું બધું ગૃહ શોર્ટકટ કાઢ્યો આલો એટલે ચંપલ બધા રાખી છે ને બરોબર. ચલકન બેન ક્યાં ચલાયા બધા મહાત્મા આવશે. આવી ગયા તરસારી ના તરસારી અમારા ગોર એમના જગદીશભાઈ ના ગોર મહારાજ સર મહાત્મા દાદા મહેશ્વરાન સરસ્વતી પ્रणम्यादौ સર્વકાર્યાર્થસિદ્ધયે નમો શ્વનંતાય સહસ્રમૃદયે સહસ્રપાદાક્ષિશૂરવાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિયુગધારિણે નમઃ. સર્વે જના સુખિનો લઈને પુષ્પો ભગવાન. હવે તમે કહો એમ. ધર્મિષ્ઠા આવી ગયા. ધર્મિષ્ઠા વિતરાગાય નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવ સાવણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવ સાવણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવ સાવણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવ સાવણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોહી સવ સાવણમ એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસિમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધર્મિષ્ઠા તમારું સ્થાન ગ્રહણ કરો છે. કરાવી દે. બરોબર છે. જગદીશભાઈ આવો. જગદીશભાઈ સાહેબ ક્યાં ગયા? પધારો.
અરે તમે બરાબર ઊંચું કરી દીધું છે. દાદા ભગવાનને પૂછી જોયું મેં આજ્ઞા કરી તારે જ કહ્યું તમને. સ્ટેજ બરાબર ઊંચું કરી દીધું. એમાં હીરાબાની આજ્ઞા આવી એટલે તો કહું છું સર. હા લઈને બેસો પાટલા. તમે લો વાંધો નહીં. મારા મહારાજ છે સરસા અને અમારા ફર્સ્ટ ક્લાસ. તૌ સર્વકાર્યાર્થસિદ્ધયે નીચે મૂકવાનું. નમઃ હરિમ નારાયણાય નમઃ હરિમ માધવાય નમઃ હરિમ ગોવિંદાય નમઃ હસ્તં પ્રક્ષાલ્ય ગંધબુધવાભ્યામ ગૃહીત્વા દેવતા નમસ્કારાનિ કુર્યાત મંગલમૂર્તये નમઃ પ્રાણાયામઃ शान्तिपाठं पठितवा याश्रे स्वयं सुकृतिनां भवने स्वलक्ष्मी पापात्मनां गतिधियां हृदयेश बुद्धि श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जां तां नतास्म परिपालय देवी विश्वां किं वर्णयामत रूपमचिन्त्यमेतद् किञ्चादिवीर्यमसुरक्षयकारि भूरिं कुमारिका नाम क्षेत्रे श्री राम क्षेत्रे परशुरामाश्रमे दंड कारणी देशे अत्राद्ये महामांगल्य पदे उत्तरायण गते सूर्य वसंत ऋतवः फाल्गुन प्रारंभ चैत्र प्रारंभ पुराणोक्त शास्त्रोक्त पुण्यफल प्राप्ते अर्थम अस्माकं परिवार जनानां समस्त भक्त जनानां समस्त ग्राम जनानां उद्धार्थम कल्याणम क्षेम गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ब्रह्माण्डोदरतीर्थानि गणे पृष्ठानि ते रवे तेन सत्येन मे देव तीर्थं देहि दिवाकर अस्मिन् कलशे ध्येयपाम्बदे वरुणाय नमः गन्धं समर्पयामि बे आचमनी पाणी मूकी आपजो ह्रीमपाम्बदे वरुणाय नमः इति धूपं दर्शयामि दीपं दर्शयामि सर्वाणि तीर्थानि मनसा स्मरामि ऊपर हाथ मूकी देजो ह्रीं नमो नमस्ते स्फटिकप्रभाय सुश्वेतहाराय शुभङ्गलाय सुपासहस्ताय शासनाय जलादिनादाय नमो नमस्ते स्मरेत पुण्डरीकाक्षं शिवाजाभ्यन्तरस्तुतिः सर्वं वसुचिः पुण्डरीकाक्षाय नमः पुण्डरीकाक्ष पुनातु ह्रीं पुष्पैः दीपपूजयित्वा भो दीपदेवरूपस्त्वं कर्मसाक्षी अविघ्नकृत यावत् कर्म समाप्तिरस्यावत् तावत् त्वमस्वस्थिरो भव बेसाडून बराबर છે श्वेतांगं श्वेतवस्त्रं सितकृतमगणैः पूजितं श्वेतगन्धैः क्षीराब्धौ रत्नदीपैः सुरधर्ममले रत्नसिंहासनस्थं दोर्भी पाशाङ्कुशेष्ठाभयधृतिविशदं चन्द्रमौली त्रिनेत्रं ध्यायेत् सान्ध्यर्थमे आवाहनं समर्पयामि पुनः अक्षतानि गृहीत्वा प्रतिष्ठा सर्वदेवानां मित्र वरुण निर्मिता प्रतिष्ठां ते करोम्यत्र मण्डले देवतै गं गणपतये नमः मंगलमूर्तये नमः मण्डले प्रतिष्ठापयामि आसने अक्षतानि समर्पयामि पाणी लई राखજો वाटकेમાં પંચામૃત વાદ્યમ સમર્પયામિ હસ્તયોः अर्घ्यं कुर्यात् पुनः ફરી લઈ રાખજો ताम्रपात्रे सिदं तोयं गन्धपुष्पफलान्वितां शारण्यददाम्यर्घ्यं गृहाण परमेश्वर ओम नमो भगवते गणपतये मंगलमूर्तये नमः हस्तयोः अर्घ्यं समर्पयामि फरी ले राखજો यानि तमस्नानार्थं सिद्धिबुद्धि सहिताय महागणाधिपतये नमः सर्वोपचारार्थे मिलितपञ्चामृतैः स्नापयामि ત્યાર પછી બે વખત પાણી ચડાવી આપજો महागणाधिपतये नमः पूर्वाराधने पूजयामि पुष्पैः देववन्दनं नमस्काराणि समर्पयामि पाणी लई भगवाननी सामे मूकજો अनेन पूर्वाराधने पूजने कर्मणः भगवन् गणपतिर्देवाः प्रियतान्नमः તમારે આનંદ સમર્પયામિ ગણપતિ મહારાજને લઈ સ્નાન કરાવી દેજો તમે હાથ નાખજો ભગવાનને महागणाधिपतये नमः गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी शरयो महेन्द्रतनया चर्मणवती वेदिका क्षिप्रा वेत्रवती महासुरनदी छाता गया गंडकी
પૂર્ણજલય સમુદ્રસૈરા સ્નાનાર્થમંગીકુરુ એમના પત્ની શ્રીયામા ગમ ગણપતય નમઃ ચોખા લઈને ચડાવજો ભગવાનને મહાગણાધિપતય નમઃ સકલોપચારાર્થે વિલેપનાર્થે ચંદનમ સમર્પયામિ અક્ષદાસ્વસુરશ્રેષ્ઠ કુંકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગ્રહાણ પરમેશ્વર ઓમ ગમ ગણપતય નમઃ મંગલમૂર્તય નમઃ સકલોપચારાર્થે અક્ષદાય અલંકારાણિ સમર્પયામિ માલ્યાદિની સુગંધેને માલત્યાદિને વૈ પ્રભો ઉતાને પૂજાર્થમ પુષ્પાણિ પ્રતિગુહ્યતામ સિદ્ધબુદ્ધે સહિતાય મહાગણાધિપતય નમઃ ચરણકમલે પુષ્પમ સમર્પયામિ પ્રાણાય સ્વાહા રીમ અપાનાય સ્વાહા રીમ વ્યાનાય સ્વાહા રીમ ઉદાનાય સ્વાહા રીમ સમાનાય સ્વાહા રીમ બ્રહ્મણે નમઃ 3 વાર પાણી દયમાતુર કૃપા સિંધુ શાન્માતુર ગજ પ્રભો વરદમ વરંદૈઃ વાંછિતમ વાંછિતાર્થ અનેન શ્રીફલદાનેન ફલદોસ્તુ સદા મમ હ્રીં સત્યવદ્ય સહિતાય મહાગણાધિપતય નમઃ ઇતિ વિશેષાર્ય ફલમ હ્રીં ઋગ્વેદાય નમઃ ઋગ્વેદં પૂજયામિ સામવેદાય નમઃ સામવેદં પૂજયામિ સામવેદાય નમઃ પૂજયામિ ચોખા હ્રીં યજુર્વેદાય નમઃ પૂજયામિ અપામપતિ વરુણાય નમઃ ગંધમ સમર્પયામિ હ્રીં વાચન કલશાધિષ્ઠ વરુણાય નમઃ સકલોપચારાર્થે પુષ્પૈઃ દેવવંદનમ માલ્યાદિને વિષ્ણુપદાનિ ચ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો બ્રવન્તુ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુ દીર્ઘાનાગાનદ યોગરસ્તુતિ વિષ્ણુપદાનિ ચ તેનાય પ્રમાણેન પુણ્યમ પુણ્યાહમ દીર્ઘમાયુરસ્તુતિ ભવન્તો બ્રવન્તુ તે હ્રીં નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુભાસહસ્તાય શાસનાય જલાધિનાથાય નમો નમસ્તે પૂર્વારાધને પૂજયામિ નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ કાલમતપિદગુણાનામીશવારણયાતિ મહાલક્ષ્મી સહિત નારાયણાય નમઃ વિષ્ણવે નમઃ સર્વોપચારાર્થે સર્વાંગે શુદ્ધશાનમાચમનિયમ સમર્પયામિ જ્ઞાનાય સ્વાહા રીમ દાનાય સ્વાહા રીમ સમાનાય સ્વાહા રીમ બ્રહ્મણે નમઃ એક આચમની પાણી પૂર્વાભૂષણમ હસ્તે મધ્યે જલમાદાય હરિ હ્રીં પ્રાણાય સ્વાહા રીમ અપાનાય સ્વાહા રીમ વ્યાનાય સ્વાહા રીમ ઉદાનાય સ્વાહા રીમ સમાનાય સ્વાહા રીમ બ્રહ્મણે નમઃ 3 વાર પાણી इति उत्तराभूषणमस्तप्रक्षालनं मुखप्रक्षालमाचमनियं समर्पयामि हृं कुर्माय नमः हृं अनंताय नमः हृं आधारशक्तये नमः जमणा हाथे लई लो અને હવે બધાની ઉપર વધાવી દો हृं भूमिकुर्मनन्ताय नमः हृं मास्ते प्रधान देवताभ्यो नमो नमः एतद् देवतावन्दनं नमस्काराणि समर्पयामि दानि वक्षाडा गन्धद्वारां नुरादर्शां नित्यपुष्टां करीषिणीं ईश्वरीं सर्वभूतानां दामि होपहवै श्रियं मन्द्रारथा सफला सन्तो पूर्णा सन्तो मनोरथा शत्रूणां बुद्धिनाशोऽस्तु मित्राणामुदयस्तव तनुधरा तत्र तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी स्वाहा शिवै पितृगणस्य च धूप्तिहेतौ रोचार्यसे त्वमदैव जनैश्वराय शान्तिः शान्तिः शान्तिश्चु शान्तिर्भवतु स्थापितदेवताभ्यो नमो नमः विष्णवे नमः विष्णवे नमः विष्णवे नमः वदामि दो भगवान् परदादानि सर्वेषां देवान् नमस्काराणि समर्पयामि अच्छदेवता नमस्काराणि समर्पयामि સાહેબ તમે જરા બે આંગળીથી આ જે નકશો છે એની ઉપર કુમકુમ આદિ તિલક છાંટા કરી એ પ્રકારે તમે
मनाय स्वाहा ह्रीं व्यानाय स्वाहा ह्रीं उदनाय स्वाहा ह्रीं समनाय स्वाहा ह्रीं ब्रह्मणे नमः। एक आचमनी पाणी म्हणજો पूर्वाभूषणं समर्पयामि। हरि निवेदन करियो। ह्रीं प्राणाय स्वाहा ह्रीं अपनाय स्वाहा ह्रीं व्यानाय स्वाहा ह्रीं उदनाय स्वाहा ह्रीं समनाय स्वाहा ब्रह्मणे नमः। प्रणाचमनी पाणी मुकजो। ह्रीमिति उत्तराभूषणं हस्तप्रक्षालनं मुखप्रक्षालनमाचमनीयं समर्पयामि। करोद्वतनार्थे देववन्दनं नमस्काराणि समर्पयामि। मुखवासार्थे पूगिफलताम्बूलानि सुपूजयामि। हिरण्य इति एकतन्त्रेण देवदक्षिणानि समर्पयामि। जगदीश हरे स्वामी जय जगदीश हरे। भक्तजनों के संकट दास जनों के संकट फल में दूर करे। ओम जय जगदीश हरे। जो ध्यावे फल पावे विनसे मन का स्वामी दुख विनसे मन का। सुख शांति घर आवे सुख संपत्ति घर आवे स्वामी की ओम जय जगदीश हरे। आज विचार मने शरण प्रभु स्वामी शरण प्रभु तुम बिना न दूजा तुम बिना न दूजा आज करो ओम जय जगदीश हरे। परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी। परब्रह्म परमेश्वर परब्रह्म परमेश्वर तुम सबके स्वामी। ओम जय जगदीश हरे। तुम ईश्वर भूत सबके प्राणपति स्वामी सबके प्राणपति। स्वामी मिलो दयामय विश्व मिलो दयामय तुम को है विनती। ओम जय जगदीश हरे। तुम करुणा के कारण तुम पालन करता स्वामी तुम पालन करता। मैं मूरख भलकामी मैं मूरख भलकामी कृपा करो भरता। ओम जय जगदीश हरे। विषय विकार मिटाओ आप हरो दीवा स्वामी आप हरो दीवा। श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा। ओम जय जगदीश हरे। तन मन धन सब कुछ है तेरा स्वामी सब कुछ है तेरा। तेरा निज को अर्पण तेरा निज को अर्पण सारा निज मेरा। ओम जय जगदीश हरे। जय जगदीश हरे स्वामी जय जगदीश हरे। आठ जनों के संकट पाँच जनों के संकट हमें दूर करे। ओम जय जगदीश हरे। कर्पूर गौरं करुणावतारं कृष्णन्निखाना मुम्मयि खान सर्वलोकं मयि खान। महासरस्वत्यै नमः महालक्ष्म्यै नमः।
પાણી આ બોર્ડર અને પેલો પણ ખૂણો પેલો બે આમ મંડપ પ્રમાણે જોઈએ તો અહીંયા જ થઈ જાય અને ફૂલ ફૂલી આપણું જે ક્ષેત્રફળ છે કોર્નર પડશે તો ત્યાં પડશે તો એ ગણાય. હા તો કરી લઈશું બરાબર છે. ફરી પાછા બોલાઈને કરી લઈશું તો નમઃ કુમાય નમઃ અનંતાય નમઃ આધાર સત્તાય નમઃ. અહીંયાથી પંચામૃત લઈને ચડાવી દઉં દેવીને. વિષ્ણુ પત્ની ધરાય નમઃ. ખાડો ખોદી અંદર પેલી મૂર્તિ શેષનાગ ને બધું એટલે એના માટે પૂજા બી એ રીતે કરે. હવે આમાંથી લઈને પાણીના છાડા કરજો. હરે મયાત્રયો ઘેશ્વરા કૃષ્ણેત્ર પાર્થો ધનુર્ધરા તત્ર શિરવિજોર્ભૂતે ધ્રુવારી તિરુમતિર્મમ શરવેશ્વારબ્ધકાર્યેષુ ત્રયસ્ત્રી ભુવનેશ્વરા દેવારી સંતુ ન સત્યમ બ્રહ્મેશાંજના વિનાયકમ ગુરુમ ભાનુમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાણ ભગમ દેવર્ણો રાજા ભગમ સૂર્યો બૃહસ્પતે ભગમિન્દ્રસ્ત વાયુસ્ત ભગમ સત્કર્ષયદિગત્તે કેશે શુદ્રવાચ્યમ સમંતયસ્તમૂર્ધને લલાટે કર્ણયો રક્ષ્ણોરાપો દિગ્દંતુ દૈશ્યદા શાંતિઃ શાંતિઃ શાંતિઃ. જય સચ્ચિદાનંદ. सुश्रुतासमुदीरणे नातृप्तिं प्रयाति सकलेषु मखेषु देवी स्वाहा शिवाय प्रचार्यसे त्वमतयेव जनैः सुधा. विष्णुपत्नी धरायै नमः. सक्रादयस्रगणानि हवैदेवीय तस्मिन् दुरात्मनिपुरालपरिचर्यातां कृष्णोणादिनम्रस्योदरासावाग्भीप्रहर्षपुलकोत्कमचारुदेह देव्याय राजतं शक्तिसमूहमूर्त्या. दुर्गे स्मृता हर्षे भीतिमसे जदन्तो निरद्धै स्मृता मतिमतिसुभां ददासि दारिद्र्य दुःख भयहारिणिका त्वदन्या सर्वोपकारकरणाय सदा चित्ता. ભૂમિથી જ્ઞાન પ્રકાશિત થાય અને જ્ઞાનથી દરેક સાહેબ જોડે સત્સંગ કરો તમે એવી દેવીને આપણે મહારાજ સાહેબ અખિલ શાસ્ત્ર સારા દુર્ગા સે દુર્ગ ભવ સાગર નૌર સંગા શ્રી કૈટ ભારી દૈક કૃતા દિવાસા ગૌરિત્વમેવ સતિમાન કૃતા પ્રતિષ્ઠા. નમો નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાય સતતં નમઃ નમઃ પ્રકૃતે ભગાય शरणागत दीनार्थ परित्राण परायणे सर्वस्यार्थे हरे देवी नारायणे नमोस्तुते. सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते. ह्रीं नमो श्वनन्दाय सहस्रमुखे सहस्रपादाक्षि नमः. સાહેબ વિધિ કરી ને પેલા બોરિંગ ભારત તમારી બાજુ જોયે તો અક્રમ વિજ્ઞાનનું રજિસ્ટ્રેશન કેટલા દિવસમાં થઈ ગયું? સરદાર કે દાદા નામથી કરે છે કલેક્ટર થઈ જાય. નીકળી જ નથી. સોનલબેન આવો લાભ આપો ને આજે 6 તારીખ એમને બોલો. गौरी त्वमेव सत्यमाल कृतः प्रतिष्ठा. રાઈટ આપણે ત્યાં ગયા હતા એમને ત્યાં સવારમાં. પણ એમની કમ્પ્લેન છે પછી કહીશ તમને. કયો ચાલો હરે મહાસાગરમ જગશયનમ છાડો લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગિવિરધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ વિષ્ણવે સ્મરણમાત્રેણ જન્મ સંસાર વંદનાથ વિમુચતે નમસ્તસ્મૈ વિષ્ણવે વૈષ્ણવે નમઃ સમસ્ત પ્રસાદ આપી દે લઈને આવ્યા હતા સંગપતિ ક્યાં જગદહિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. સાહેબ કેમ તમે પાનથી છાંડા કરો
ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો અમારા હા. ગેતા સાહેબને જમાઈ છે ના ના, એ તો અમને બહુ મંત્ર બધું અને આ તમારે આપની રીતે બ્રહ્મત્વ પ્રાપ્ત. હા બહુ સુંદર, જય શ્રી ઘણું સારું. એ નંબર એમના કઈ ગયા બધું બાળ મહાત્મા અહીંયા તારે તો કામ છે ખાસ. બાળ મહાત્મા અમારા અપૂર્વા નમો સ્વનંતાય સહસ્રપદે આ પ્રોફેસર બ્રહ્મ, આ બીજા બ્રહ્મદેવ પ્રોફેસર નમઃ. બરોબર હા, મંત્ર બોલી લે. હવે આ બે ખુલો. બરોબર, પાક્કું? શું વાત કરે એમ? દેશે સાહેબ. આપતો પુત્રો આવો ને આપ. એમને સ્પેશિયલ કરાવવા ગ્રુપ આવી જાઓ. અત્યારે મંત્ર કરી લીધો. પવિત્ર કરો. પધારો બધા. ભરતભાઈ ક્યાં ગયા? કમલેશભાઈ બરોબર બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, મોટા મોટા લોકો અહીંયા આગળ એમનો લાભ અપાવવાના છે. છોકરાઓને બહુ લાભ મળે. અરજીમાં મારું કામ થઈ જાય એવી વિધિ થવી જોઈએ. છાટો. હા, રક્ષણ કરો. મારું તમારું બોલ તે દાડ આટલો ભાવ કર્યો તો પેલા વ્યાજ ચડાવીને આપો. એ વાત જવા દે. એમ કે અમે આવતા ઘણી વાર એમની સાથે સાથે અમે જોવા નહીં એમને લઈ જાય. પકડશો ને તો તમારે બધું ઓડિયો ફોડિયો બધું ખાસ તો સીડી સત્સંગની સીડી કેસેટ તમારે શું કામ સીડી સાંભળવા ભજન સાંભળવા માટે તો મળશે. આવું કોઈ પ્રસંગ હશે ને મોટો તો બહુ તમારે પણ હશે. તમે ભલે જઈને તમે પેલું કરી લેશું તો ચાલશે. મળશે તમને. ત્યાંથી લઈને આ બધી અહીંયા લગી હતી. એ તમારી આ બે નવી શરત એ મારી પાસે છે. તમારી પાસે ગણી લેવાની આપણી પાસે 450 નંબર પેલો અહીંયા એનો આ નંબરો જુદા છે ને સર્વે નંબર લખશે. સર્વે નંબર પેલા બ્લોક નંબર જયંતિભાઈ આ એકલો બાદ થતા આખો બ્લોક આમ થઈ ગયો આવી ગયો તમારે. તો જગદીશભાઈ કહે છે કે મને સંભાળી લેવાનો બસ એટલું છે. બરોબર હું સંભાળી ગયો એટલે આ તમારો થઈ ગયો. તમે મને તમારો કરી લીધો તો સાઉથ આફ્રિકા રાજેન્દ્ર સાહેબ જે રીતે એમને સાથે લઈ જવાના છે. તમારે સંભાળી લેવાના સંભાળા છે જગદીશભાઈ સાહેબ ભાદરના પછી જય સચ્ચિદાનંદ સાહેબ મુંબઈ શાહ સાહેબ કઈ ગયા શાહ સાહેબ ને જશે બરોબર ને મુંબઈ તો એટલે મુંબઈ એટલે કાંતિબેન આપવા પડશે. મુંબઈ એટલે આ મિલેશભાઈ આ મંદિરમાં ઇનએક્ઝોસ્ટિબલી એ ખાલી થતો જાય. ઓલા તો લિમિટેડ છે પણ ઇનએક્ઝોસ્ટિબલી ખાલી થઈ જાય. એ આપની કૃપા. મારાથી કશું ના થઈ શકે. હું ખરો એમાં એવો રેડી એ બાબતમાં. જાઓ